સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર લારી ગલ્લાવાળા અને પાથરણાવાળાઓએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સતત થઈ રહેલી હેરાનગતિનો આક્ષેપ કર્યો હતો. સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે લારી અને પાથરણાવાળાઓ ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર પહોંચ્યા. સતત થઈ રહેલા હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા. સુરત મનપાની ટીમ પોલીસ અંદરથી પણ સામાન ઉચકી જાય છે, જેથી કામ ધંધો કરવા દેવા માટે રજૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચેલા લોકોએ પાલિકા કર્મીઓ દ્વારા ઉદ્ધતાભર્યું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા. ન્યાયની માંગણી સાથે કામકાજ કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરાઈ. ઈનાબેન બરોડા ડિસ્ટ્રિક્ટથી આવ્યા છીએ, ખોડિયારનગરમાંથી આવ્યા છીએ, ગાયત્રીમાંથી આવ્યા છીએ. અમને હર વખતે કુમારભાઈ અમને સાથ આપે છે અને આ વખતે એમ કહે છે કે હું સાથ નહીં આપું તો અમે જઈએ ક્યાં? એ અમારું મંદિર હતું, મંદિર આજે અમારું બંધ કરી દીધું છે. તો ભગવાન વગર સાહેબ ક્યાં જાય પૂજારી બધાય? અને અમે પેટ માટે અમે ધંધો કરીએ છીએ, અમારા શોખ માટે નથી કરતા. અમારા છોકરાઓને ભણાવવા છે, અમારે ફી ભરવી છે. તો છોકરાઓને ત્યાંથી એમ કે છે કે ફી ભરો તો અમે તમને ભણવા દેશું. અમે ખરાબ ધંધા કે નથી કરતા, મહેનત કરીને રોટલો ખાઈએ છીએ. અને જ્યાં ચરસ ગાંજા દારૂ પકડાય છે ત્યાં જાઓ ને તમે. કેમ ત્યાં તમે નથી લઈ જતા? કાંઈ કેમ નથી ત્યાં જઈ શકતા? ગરીબોને તમે સાથ નથી દઈ શકતા ને, ગરીબોનું જ લઈ જાઓ છો ને. માલ છોડાવવા જઈએ તો એમ કે 300નું સ્ટેજ પેપર લઈ આવો, એના ઉપર તમને એમ કે વકીલ પાસે લખાણ કરાવવાનું. એ મેં પોતે હમણાં દિવાળી પર આપ્યું ભટ્ટ સાહેબને, અને ભટ્ટ સાહેબને કીધું કે હું તમારી માની ઉંમરની છું, જરાક દયા ખાવ. તો કે મારા બાપની બાયડી એક જ હોય, મારે બીજી બાયડી નથી કરવી. જો અમે એવા ધંધા કર્યા હોત બરોડા નાખે ખરાબ ધંધા, તો અમે 40 વર્ષથી બરોડા નાખે ન બેસી શકત સાહેબ. આવા અમને શબ્દ અમારે સાંભળવા પડે છે બધાને. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.